સુરતમાં ડિંડોલી વિસ્તારમાંથી 6 વર્ષના બાળકનું અપહરણ થયું હતું। પિતાની ફરિયાદના આધારે પોલીસે બાળકને છોડાવવા માટે અલગ અલગ ટીમોને કામે લગાવી દીધી હતી। જોકે પોલીસની સામે બાળકના પિતાએ શંકાસ્પદ હરકત કરી હતી, જેના કારણે સમગ્ર ભાંડો ફૂટી ગયો હતો। અપહરણના પ્લાનિંગથી લઈને મદદગારી કરનારા બાળકના પિતા અને તેની બહેન સહિતનાને પોલીસે ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે। ગઈ તારીખ 6 જુલાઈ 2024ના રોજ જીજ્ઞાનગર ડિંડોલી પાસેથી તારાચંદ ઉત્તમ પાટીલના એક 6 વર્ષના બાળકનું કિડનેપ થયો હતો। 6 તારીખે આ બાળક ગુમ થતા એના પિતાજીએ 7 તારીખે પોલીસને ઇન્ફોર્મ કર્યા હતા। તમામ પોલીસ રથયાત્રા બંદોબસ્તમાં રોકાયેલી હતી। તેમ છતાં 7 તારીખથી કન્ટિન્યુ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ, ડિંડોલી પોલીસ સ્ટેશનની ટીમ વગેરે રાત દિવસ મહેનત કરતા હતા। આ તપાસ દરમિયાન આના સીસીટીવી ફૂટેજના એનાલિસિસ કરતાં ખબર પડી કે તારાચંદ ઉત્તમ પાટીલે જ પોતાના છોકરાને કિડનેપ કર્યો હતો અને પોતાની બેન જ્યોતિ અને એક મિત્ર કરણ મારફતે આ છોકરાને બુલધાણા મહારાષ્ટ્ર મોકલી આપવામાં આવ્યો હતો। ગઈ મોડી રાત્રે આજ વહેલી સવારે 3 વાગે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને ડિંડોલી પોલીસની ટીમે એને નંદુરબાર પાસેથી ચાલુ ટ્રેનમાંથી છોકરાને આઈડેન્ટિફાઈ કરી અને બાળક અને એની સાથે કિડનેપિંગ કરણ બંનેને પકડી પાડવામાં આવ્યા હતા। આ ગુનાનો મોટિવ જોતા એવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગતું હતું કે જ્યારે એની મધર અને ફાધરને બનતું નહોતું અને એના ઉપર પ્રેશરાઇઝ કરવા માટે એના ફાધર ઉપર દેવું 9 લાખ રૂપિયાનું થઈ ગયું હતું, તો આ એના સસરા પાસેથી રેન્સમ માંગવા કે ખંડણી માંગવાનો પણ એક એંગલ આમાં હોઈ શકે એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે। હાલ આમાં એના ફાધર તારાચંદ ઉત્તમ પાટીલ, એની બહેન જ્યોતિ ઠાકરે અને કરણ વાકોડે 3ની ધરપકડ કરવામાં આવી છે અને આગળની તપાસ ચાલુ છે। એની ઉપર 9 લાખનું દેવું હતું। પ્રાથમિક જે શરૂઆતની જે સ્ટોરી હતી એમાં એની પાસે 9 લાખનું દેવું હતું, ફાઇનાન્શિયલ પૈસા હતા ને એની મધર વારંવાર મકાન લેવા માટે ઇન્સિસ્ટ કરતી હતી કે નવું મકાન લઈ દો, પરંતુ આ બધી વસ્તુ લેવા માટે એના સસરા પાસે ખંડણી માંગવાના પ્લાન સાથે કદાચ એમને કૃત્ય કર્યું એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય આવે છે। પૈસા લેવા માટે પોતાના બાળકનું એના પિતાએ જ કિડનેપિંગ કરાવ્યું। 6 તારીખે જ્યારે રાત્રે ગુમ થયો, 7 તારીખે વહેલી 10 વાગે પોલીસ સ્ટેશન જાણ કરવા આવે છે કે મારું બાળક ગુમ થાય છે। આ તપાસ દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચની અને ડિંડોલી પોલીસની ટીમ તપાસમાં હતી ત્યારે અમને ફૂટેજમાં પણ એક ખોટા છોકરાને ઓળખી બતાવ્યો, ટાઈમિંગ ખોટા ટાઈમે બતાવ્યો, જે જગ્યાએ છોકરો ગયો નથી એ જગ્યા બતાવી। એ છોકરાને આઈડેન્ટિફાઈ કરતાં પોલીસ એ જે છોકરો ગુમ થયેલો ને પોતાનો છોકરો બતાવતા હતા એ બીજો છોકરો મળી આવ્યો, એટલે એના ફાધર ઉપર શંકા જતા બંને સુરત ક્રાઇમ અને ડિંડોલીની ટીમે સાથે મળી એના ફાધરની પૂછપરછ કરતા એમણે કબૂલી લીધું કે આ મારા છોકરાને મેં બુલધાણા મોકલ્યો છે। અને જ્યારે લોકેશન લેતા હતા ત્યારે આ છોકરો પરત બુલધાણાથી સુરત તરફ ટ્રેનમાં એક આવતા હતા, તો એ દરમિયાન ચાલુ ટ્રેને નંદુરબારથી સુરતની પોલીસની ટીમે એને પકડી પાડ્યા।